વાઘોડિયા ઇન્દ્રપુરી મિત્રમંડળ ગરબા ગ્રાઉન્ડ ખાતે વિરાટ હિન્દુ સંમેલન સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયો। આ વિરાટ હિન્દુ સંમેલન કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતનીઓમાં નવી ઊર્જા સાથે ચેતનાઓ સંચાર કરી હિન્દુ સમાજને સંગઠિત સાથે સુરક્ષિત રાખવાનો હતો। આ પ્રસંગે પ. જશવંતરામ મહારાજ, સંત પ્રસાદ સ્વામીજી, માનસરોવર બાપુ, હરિપ્રસાદ સ્વામી તેમજ ગોવિંદ પ્રસાદ સ્વામી સહિત ઉપસ્થિત દરેક સ્વામીઓ સહિત વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ વિરાટ હિન્દુ સંમેલનમાં હાજર રહ્યા હતા। તે સાથે આરએસએસ, બજરંગ દળ તેમજ એએચપી હિન્દુ જાગરણ મંચ સહિત વગેરે સંગઠનો કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। તે સાથે સંતોએ જણાવ્યું હતું કે સનાતન ધર્મ ઋષિ પરંપરાથી શરૂ થયેલો ધર્મ છે, જેમાં હિન્દુ ધર્મમાં નિયમિત દરેકે પોતાના કપાળમાં કુમકુમ તિલક કરવા સાથે દીકરીઓને ભગવો દુપટ્ટો પહેરીને નીકળવા જણાવ્યું હતું, જેથી હિન્દુ ધર્મની દીકરીઓ પર કોઈ વિધર્મી લવ જેહાદની હિંમત ના કરે। તે સાથે ભારત માતાની આરતી ઉતારી સહુએ આ કાર્યક્રમનું સમાપન કરાયું હતું। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા, વાઘોડિયા।